મને એ પણ ખબર છે કે 90s માં તમે પણ ક્રોસ ડ્રેસ કરેલું. એક મિથુનની પિક્ચર હતી એ? હા, મિથુન અને સૈફ હીરો હતા. યાર ગદ્દાર ફિલ્મ હતી જેમાં હું પુરુષ અને સ્ત્રી બેઉ પાત્ર સાથે ભજવતો હતો. તો એમાં એક કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને તમે વિલન હતા એ મૂવીના હા, મેઇન વિલન હતો. હવે એમાં મારી અંડર જે હેન્ચમેન કહેવાય, મારી અંડર જે હોય એમાં પ્રેમ ચોપરા, ગુલશન ગ્રોવર, પુનીત સર ને એ લોકો હતા. આ તમારા અંડર હતા? હા, મારી અંડર. ઓ માચેસ. હવે એકવાર પ્રેમ ચોપરાના કોઈ ગેસ્ટ દિલ્હીથી આવેલા. એમને ખબર નહીં કે હું એકચ્યુઅલી છોકરો છું. હવે પ્રેમ ચોપરા મારી બાજુમાં બેઠા બેઠા ઓર ક્યાં ચલ રહા હે, ઓર ક્યાં ચલ રહા હે કર્યા કરે. અને હું હવે તો છોકરા જ છે ને અમે છોકરા, એટલે આપણે કંઈ એવું રિએક્ટ ન કરતા હોઈએ. તો એના ગેસ્ટને થયા કરે કે આ છોકરી જરા આઈટમ લાગે છે, કે આ પ્રેમ ચોપરા ક્યારના આમ કરે છે ને આ કંઈ બોલતા તો છે નહીં એમ. તો એણે પ્રેમ ચોપરાને કહ્યું કે યાર सेटिंग हो सकता है. तो प्रेम चोपड़ा ने थયું કે આની હજી મજા કરીએ. તો કે हाँ हाँ वो ग्रीन रूम है उधर अभी जाएंगे आप, मैं उसको बोल दूंगा आप चले जाना. तो લંચ ટાઈમમાં અને ઓલરેડી એ માણસ પર દયા આવી રહી હવે છે. લંચ ટાઈમમાં એ મારી પાછળ પાછળ આવ્યા અને ત્યારે મોબાઈલ જવાનો નહોતો એટલે પ્રેમ ચોપરાએ મને આંખ મારીને કહી દીધેલું કે આ ભાઈ આવશે. પછી એ અંદર બેઠા મારી સાથે, એ સોફા પર બેઠા. હું એ શું કરું એ ખબર ન પડે. પછી મેં એને આખેથી ખાલી આટલું આમ કર્યું તો એણે કહ્યું આમ. એટલે સમજાય નહીં કે આમાં કરાય શું. મેં આમ કર્યું છે કે આમ. મેં કીધું અચ્છા. પછી મેં આમ ચશ્મા કાઢ્યા, આમ એની સામે આમ જોયું, એની સામે આમ જોયું કે આમ જરા મારકણી હતા તો એ પણ જરા આમ આમ દિલ્હીના હતા એટલે જરા ખીલેલા હતા. અને પછી મેં જેવી વીક કાઢી એની સામે, ઓહ, તો પેલું મીમ ત્યારનું છે. એકદમ से इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए. હા, પેલી જૂની જોક થાય ને, ઓપરેશન થિયેટરની જગ્યાએ થાઈલેન્ડ માંથી નીકળે છે એવી રીતે ગ્રીન રૂમ માંથી નીકળે. ઇટ્સ અ બોય, ઇટ્સ અ બોય.